નમસ્કાર મિત્રો, યાના એકેડમી યુટ્યુબ ચેનલ પર આપનું હાર્દિક સ્વાગત છે। અહીં આપણે ટેટ1 જે પરીક્ષા છે તો એ પરીક્ષાને લગતા મનોવિજ્ઞાન ગુજરાતી, ગણિત છે, અંગ્રેજી છે ના વિડીયો સિરીઝ છે શરૂ કરેલ છે। અને આ જે છે એ પીટીસી ડીએલએડની જે પાઠ્યપુસ્તકો છે તો એમાંથી આપણે પ્રશ્નોત્તરી છે એ અહીં લઈએ છીએ। હવે આજના વિડીયોમાં આપણે જે ગુજરાતી છે, ગુજરાતી ભાષા સજ્જતા છે તો એમાં 41થી લઈને 60 જે પ્રશ્નો છે એ પ્રશ્નો આપણે આ વિડીયોમાં જોઈશું મિત્રો। તો છે 41 નંબર, 3 થી 6 વર્ષના બાળકોની શ્રવણ ક્ષમતાઓ જણાવો। 3 થી 6 વર્ષના જે બાળકો છે તો એની શ્રવણ ક્ષમતાઓ છે તો એના વિશે આપણે વાત કરવાની છે। તો જવાબ છે, પ્રથમ છે બાળકો આસપાસના અવાજો સાંભળીને ઓળખી શકે છે। બાળકો છે તો એની આસપાસના અવાજો છે તો એને સાંભળીને ઓળખી શકે છે। માણસનો અવાજ છે, પશુનો છે, પંખીનો છે, કોઈ વાહનનો છે, તો એ બાળક છે તો અવાજને ઓળખી શકે છે, એનો ભેદ સમજી શકે છે। બીજો છે વાર્તા ધ્યાનપૂર્વક સાંભળે છે। બાળક છે 3 થી 6 વર્ષનું તો એ શું વાર્તાઓ છે એ ધ્યાનપૂર્વક સાંભળી શકે છે। પશુ પંખીઓના અવાજ સાંભળીને નકલ કરે છે। પક્ષીઓ છે તેના અવાજ છે એને સાંભળીને એની નકલ એટલે કે એ પક્ષી છે, પશુ છે જે રીતે બોલે છે તો એ રીતે એનો અવાજ કાઢવાનો પ્રયત્ન કરે છે। ચોથો છે ગીત સાંભળીને ગાય છે અને સંભળાવે છે। 3 થી 6 વર્ષનું બાળક છે તો એ શું કરે છે, ગીત છે એ સાંભળીને ગાય છે, પછી એને સંભળાવે છે, દોહરાવવાનો પ્રયત્ન એ કરે છે। પાંચમો છે વાક્ય સાંભળીને તેનું પુનરાવર્તન કરે છે। વિદ્યાર્થી છે તો એ વાક્ય સાંભળે છે, પછી એ વાક્યને ફરી શું કરશે તો બોલવાની કોશિશ કરશે, પુનરાવર્તન કરે છે। છઠ્ઠું છે 2 કે 3 વાક્યોની સૂચના સમજીને તે અનુસાર કાર્ય કરે છે। 3 થી 6 વર્ષનું બાળક છે તો એ 2 કે 3 વાક્યોની સૂચના જે છે એ સમજીને તે અનુસાર કાર્ય કરે છે। સાતમો છે અવાજ સાંભળીને અવાજ ઉત્પન્ન કરનારી વસ્તુઓ ઓળખી શકે છે। અવાજ સાંભળીને એ અવાજ જે ઉત્પન્ન કરે છે, અવાજ જ્યાંથી ઉત્પન્ન થાય છે તો એ વસ્તુઓને શું સારી રીતે ઓળખી શકે છે। 8 છે અવાજ સાંભળીને કોનો અવાજ છે તે પારખે છે। અવાજ સાંભળીને કોનો અવાજ છે તો એ શું કરે છે, એનો ભેદ છે એ ઓળખી શકે છે। 9 છે અવાજ સાંભળીને આરોહ અવરોહ સાથે અનુકરણ કરી શકે છે। અવાજ જે સંભળાય છે અને જે શ્રવણ કરે છે તો એ નાથી એ આરોહ અવરોહ સાથે શું કરે છે, અનુકરણ કરી શકે છે। અનુકરણ એટલે કે એ પ્રમાણે શું ફરી રિપીટ પુનરાવર્તન કરે છે। 10 છે સાંભળેલી વાર્તા કે ઘટનાઓને યાદ રાખીને બોલી શકે છે। 3 થી 6 વર્ષનું બાળક છે તો વર્ગખંડમાં શિક્ષકે કહેલી અથવા તો ઘરે માતા પિતા અથવા ફેમિલીના કોઈ પણ સભ્યએ કહેલી કોઈ વાર્તા છે અથવા તો ઘટના છે એને યાદ રાખીને એ શું તો બોલી શકે છે। 3 થી 6 વર્ષનું બાળક। 11 છે કે નવો શબ્દ સાંભળીને તેને વાક્યમાં પ્રયોગ કરી શકે છે। બાળકે નવો કોઈ શબ્દ સાંભળ્યો તો એ શબ્દ સાંભળીને તેને શું વાક્યમાં પ્રયોગ કરી શકે છે અને એને રજૂ કરી શકે છે। 12 નંબર છે સરળ શબ્દ સાંભળીને તેનો પ્રથમ અક્ષરનો ધ્વનિ ઓળખી શકે છે। જે સરળ શબ્દો છે તો તેનું પ્રથમ અક્ષર છે તો એનો ધ્વનિ છે એ શું તો ઓળખી શકે છે। તો આ શું જોઈ તો ક્ષમતાઓ જોઈ, કયા વર્ષથી કયા વર્ષ સુધીના તો 3 થી 6 વર્ષના બાળકો છે તો આ એમની શું છે શ્રવણ ક્ષમતા છે, એમની કેપેસિટી છે, શું છે તો એમની ક્ષમતા છે, એમની કેપેસિટી છે। તો આટલું જે છે એ શ્રવણ કૌશલ્ય પ્રમાણે એ આટલી ક્ષમતાઓવાળું આટલી જે કેપેસિટી છે તો એટલા પ્રમાણેનું એ શું કરી શકે છે તો શ્રવણ છે એ શ્રવણ પ્રમાણે એ કરી શકે છે એનું કાર્ય। 42 છે
શ્રવણ પ્રક્રિયામાં શિક્ષકની ભૂમિકા જણાવો. બાળકની જે શ્રવણ પ્રક્રિયા છે તો એમાં શિક્ષકની પણ ખૂબ જ મોટી ભૂમિકા રહેલી હોય છે. તો આ ભૂમિકાઓ કઈ કઈ છે તો એ આપણે જોઈશું. જવાબ છે શ્રવણ પ્રક્રિયા રસપ્રદ અને અસરકારક બને તે માટે ભાવાવરણ નિર્માણ કરવું. શ્રવણ પ્રક્રિયા છે રસપ્રદ બને અને અસરકારક બને તે માટે શું કરવું જોઈએ? ભાવાવરણ કરવું જોઈએ. તો શિક્ષકે એક માહોલ તૈયાર કરવો જોઈએ. શું કરવું જોઈએ? તો માહોલ તૈયાર કરવો જોઈએ. માહોલ એવો તૈયાર કરવો જોઈએ કે વિદ્યાર્થીઓને એમાં રસ પડે. શું પડે? રસ પડે અને એ શ્રવણ કરવા માટે તૈયાર થાય. બીજું છે કે બાળકો સાથે આત્મીયતા રાખવી. બાળકો સાથે કેવું? તો આત્મીયતાથી વર્તન કરવું જોઈએ. જો શિક્ષક બાળક સાથે યોગ્ય રીતે વર્તન કરશે નહીં, એના પ્રત્યે આત્મીયતા છે, પ્રેમ ભાવ, હૂંફ આપશે નહીં, તો શું કરશે બાળક? તો એની જે સૂચનો છે, એની સૂચનાઓ છે તેનું એ યોગ્યપણે પાલન કરી શકતું નથી. તો બાળકે શું કરવું પડશે? બાળકને આત્મીયતા આપવી પડશે શિક્ષકે. ત્રીજું છે હાવભાવ સહિત આરોહ અવરોહયુક્ત કથન અને વાંચન કરવાથી બાળકોનું ધ્યાન કેન્દ્રિત કરી શકાય. તો શિક્ષકે હાવભાવ કરવા પડશે. એના હાથના હાવભાવ છે તો એ હાવભાવ સહિત એમને આરોહ અવરોહયુક્ત શું? તો આરોહ અવરોહયુક્ત કથન અને વાંચન કરવાથી વિદ્યાર્થીઓને કથન એટલે કે વિદ્યાર્થી સમક્ષ બોલવાથી અને પુસ્તકમાંથી જે વાંચન કરવાનું છે વાંચન કરવાથી બાળકોનું ધ્યાન શું થાય છે? કેન્દ્રિત કરી શકાય છે. શિક્ષક છે અદબ વાળીને બોલ્યા કરશે તો બાળક પણ કેવો નીરસ બની જશે. તો એને શિક્ષકે પોતાના જે એક્સપ્રેશન છે, હાવભાવ છે, તો એ હાવભાવ બાળકોને શું રજૂ કરવા પડશે? એને આરોહ અવરોહયુક્ત કથન અને વાંચન કરવું પડશે જેથી બાળકોનું ધ્યાન છે એ કેન્દ્રિત થાય. કેમ કે બાળકનું ધ્યાન કેવું હોય છે? ચંચળ હોય છે. તો શિક્ષકે વધુમાં વધુ બાળકનું જે ધ્યાન છે એ વર્ગખંડમાં જળવાઈ રહે, જે અભ્યાસ છે એ અભ્યાસમાં એનું મન પરોવાયેલું રહે, એના માટે એને શું? તો આ બધી બાબતોનું ધ્યાન રાખવું પડશે. ચોથું છે શિક્ષકની ભાષા બાળકો સમજી શકે તેવી સ્પષ્ટ અને સરળ હોવી જરૂરી છે. હવે શિક્ષકની ભાષા છે તો એ બાળકો સમજી શકે તેવી સ્પષ્ટ હોવી જોઈએ. હવે 3 થી 6 વર્ષનું બાળક તો એમની ભાષા છે તો એક સરળ રીતે રજૂઆત હોવી જરૂરી છે. જો ભાષાનું જે ભાષાની જે ક્ષમતા છે જો એમની ઉંમર કરતાં શું અઘરી હશે તો વિદ્યાર્થીઓ શું રસ દાખવી શકશે નહીં. 5 છે શિક્ષકનો અવાજ સહપ્રમાણસર હોવો જોઈએ. શિક્ષકનો જે અવાજ છે એ કેવો હોવો જોઈએ? સહપ્રમાણસર હોવો જોઈએ. વધુ પણ નહીં અને ઓછો પણ નહીં. 6 છે સમયાંતરે બાળકોને રસપ્રદ વાર્તા કહેવી. અમુક સમયે વિદ્યાર્થીઓને શું? તો બાળકોને શિક્ષકે વાર્તા કહેવી જોઈએ. વાર્તા કહેવાથી શું થશે? તો વિદ્યાર્થીઓની રસરુચિ જાગૃત થશે. કાવ્યનું ભાવવાહી અભિનય કરવું. શિક્ષકે કોઈપણ કાવ્ય ચલાવી રહ્યા છે તો કાવ્ય ફક્ત ક્લાસમાં ફક્ત ગાઈ જ નાખવાનું નથી. તો એને શું? અભિનય સાથે, ભાવવાહી સાથે એને રજૂ કરવું પડશે જેથી કરીને વિદ્યાર્થીઓને રસપ્રદ લાગે અને કરાવવું. તેમજ પોતે તો કરવું એ સાથે સાથે વર્ગખંડમાં 2-4 વિદ્યાર્થીઓ સાથે કરાવવું અથવા તો વર્ગના બધા જ વિદ્યાર્થીઓને તેમાં સામેલ કરવા, અભિનય કરવા માટે. 7 છે શ્રવણ કૌશલ્યના વિકાસ અર્થે વિવિધ ભાષાકીય પ્રવૃત્તિઓનું આયોજન કરવું. શ્રવણ કૌશલ્ય છે એના વિકાસ અર્થે તો વિવિધ ભાષાકીય પ્રવૃત્તિઓ છે તો એનું આયોજન શું કરવું જોઈએ? જેમ કે છે વિદ્યાર્થીઓને શ્રુતલેખન કરાવવું. વિદ્યાર્થીઓને શું? તો શ્રુતલેખન કરાવવું. 8 છે ઉત્તમ વક્તાઓનું વક્તવ્ય ગોઠવવું. ઉત્તમ જે વક્તાઓ છે તો એમનું શું? તો વક્તવ્ય ગોઠવવું જોઈએ જેથી કરીને વિદ્યાર્થીઓ છે એ વક્તાને જોઈને પોતાનું જે શ્રવણ છે એ પણ સારી રીતે કરી શકે. એ સિવાય એ
વક્તાઓને જોઈને પોતાના જે શ્રવણ પછીનું જે છે કથન છે તો એ કથનમાં પણ એ શું કરી શકે છે? ફેરફાર કરી શકે છે. 9 છે દ્રશ્ય શ્રાવ્ય સાધનોનો ઉપયોગ. દ્રશ્ય શ્રાવ્ય સાધનો છે જેમ કે મોબાઈલ છે, ટેલિવિઝન છે. એ સિવાય સ્કૂલમાં શું હોય છે તો મોટા જે ડિજિટલ બોર્ડ છે તો એ ડિજિટલ બોર્ડનો પણ શું ઉપયોગ કરવો જોઈએ. 10 છે શીઘ્ર વક્તૃત્વ સ્પર્ધા, એટલે કે જે ઝડપી એટલે કે શોર્ટમાં જે વક્તૃત્વ સ્પર્ધા હોય છે એ, પછી ક્વિઝ છે, પછી વક્તૃત્વ સ્પર્ધા છે, નાટક છે, રોલ પ્લે, જૂથ ચર્ચા જેવી પ્રવૃત્તિઓનું આયોજન કરવું જોઈએ. તો આ બધી પ્રવૃત્તિઓના કારણે શું થશે? બાળકમાં રસ રુચિ પેદા થશે. રસ રુચિ પેદા થવાના કારણે બાળક છે તો શિક્ષક સાથે શું શિક્ષણમાં સહભાગી થશે. બાળક શીખવા માટે પણ તૈયાર થશે. 11 છે બાલભોગ્ય પુસ્તકોનું વાંચન કરાવીને પુસ્તક સમીક્ષા કરાવી. બાલભોગ્ય જે પુસ્તકો છે તો એનું શું કરાવીને? વાંચન કરાવીને. બાળકોનું જે સાહિત્ય આવે છે તો એ બાળકોનું સાહિત્યનો શું કરવું જોઈએ? તો બાળકો પાસે વાંચન કરાવીને તો એમને સમીક્ષા શિક્ષક કરાવીને શું તો શ્રવણ પ્રક્રિયામાં ફેરફાર કરી શકે છે. 12 છે સામયિકો વર્તમાન પત્રોમાંથી ઉત્તમ લેખોનું વાંચન કરીને તેમને સાથે ચર્ચા કરવી. તો સામયિકો છે એ જ રીતે વર્તમાન પત્રો છે તો વર્તમાન પત્રોમાં જે શનિવારે જે બાળકોનું જે સાહિત્ય આવે છે તો એ બાળકોનું સાહિત્યનો બાળકો જોડે શું તો વાંચન કરીને તેમની સાથે ચર્ચા પણ શિક્ષક કરી શકે છે. તો આ રીતે શિક્ષકની જે છે એ શ્રવણ પ્રક્રિયામાં આવી ભૂમિકા રહેલી છે. જો મિત્રો તમે આ ચેનલ પર નવા હોવ તો આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો, બેલ આઇકન દબાવી દેજો તથા વિડીયો ગમે તો લાઈક કરજો અને તમારા મિત્ર વર્તુળમાં પણ વિડીયોને શેર અવશ્ય કરજો. હવે 43મો પ્રશ્ન છે કે શ્રવણ દોષ થવાના કારણો જણાવો. શ્રવણ દોષ છે તો એ કયા કારણે શક્ય બને છે? તો જવાબ છે પ્રાદેશિકતા અને સામાજિકતા, એટલે કે વાતાવરણની અસરો. પ્રાદેશિકતા છે અને સામાજિકતા છે તો એની અસરોને કારણે શ્રવણ દોષ સર્જાય છે. શારીરિક અને માનસિક ખામી હોય, શરીરમાં કોઈક પ્રકારની અને મનની માનસિક કોઈ પણ પ્રકારની ખામી હોય તો પણ શ્રવણ દોષ થવાની સંભાવના રહેલી છે. 3 છે વિદ્યાર્થીઓમાં એકાગ્રતાનો અભાવ. વિદ્યાર્થીઓ છે તો એ કેવા હોય છે? ચંચળ હોય છે. જો એકાગ્રતા ન હોય તો પણ શું શ્રવણ દોષ થવાની સંભાવના રહે છે. 4 છે વિદ્યાર્થીઓમાં શબ્દ ભંડોળનો અભાવ. શબ્દ ભંડોળનો અભાવ હશે તો એને શું બાળક યોગ્ય રીતે જે શબ્દો એના કાને પડેલા છે તો એનો યોગ્ય રીતે અર્થ કરી શકશે નહીં અને શ્રવણ દોષ શું થશે. 5 છે અર્થગ્રહણનો અને અર્થઘટન ક્ષમતાનો અભાવ. અર્થગ્રહણનો જે પણ એ સાંભળે છે એને ગ્રહણ કરવાનો અને અર્થઘટન ગ્રહણ કરેલા પછી એના પર શું તાર્કિક રીતે વિચાર કરી અને એનું જે પરિણામ મેળવવાનું છે તેનો અભાવ. 6 છે ઘોંઘાટમય વાતાવરણ. જો યોગ્ય રીતે શાંત વાતાવરણમાં જો શ્રવણ ન થઈ શકતું હોય અને વાતાવરણ ઘોંઘાટમય હોય તો વિદ્યાર્થી છે તો ઘોંઘાટના કારણે શું જો શ્રવણ યોગ્ય રીતે જે એનું જે બાબતોનું શ્રવણ કરવાનું છે, જે અભ્યાસ કરે છે એનું શ્રવણ કરવાનું છે તો એ ઘોંઘાટને કારણે યોગ્ય રીતે શ્રવણ કરી શકતું નથી. 7 છે વક્તા અને શ્રોતા વચ્ચેનું અંતર વધુ હોય. વક્તા અને શ્રોતા વચ્ચેનું અંતર વધુ હોય. વક્તા એટલે કે બોલનાર અને શ્રોતા એટલે કે સાંભળનાર. આ બંને વચ્ચેનું અંતર વધુ હોય તો શું થશે? વક્તા જે બોલે છે તો એને બોલેલા શબ્દો શ્રોતા એટલે સાંભળનાર સુધી પહોંચી શકતા નથી અને શ્રવણ દોષ સર્જાય છે. મતલબ બંને વચ્ચે યોગ્ય અંતર હોવું જરૂરી છે. 8 છે વિષય વસ્તુની રસપ્રદ રજૂઆતનો અભાવ. કોઈપણ વિષય વસ્તુ છે, શિક્ષક છે તો એ વિષય વસ્તુની શું તો યોગ્ય રીતે રજૂઆત કરી શકતા નથી. બાળકોને રસ જાગૃત કરી શકતા નથી. વસ્તુ છે તો શિક્ષક એને યોગ્ય રીતે એમાં રસ જાગે એ રીતે જો રજૂઆત નહીં કરે તો શ્રવણ દોષ થવાના ચાન્સીસ રહેલા છે. 9 છે
સપ્રમાણ અવાજનો અભાવ. સપ્રમાણ અવાજનો અભાવ એટલે કે વર્ગખંડમાં એક જ વિદ્યાર્થી હોતો નથી, ઘણા વિદ્યાર્થીઓ હોય છે. તો એ દરેક વિદ્યાર્થી સુધી પોતાનો જે અવાજ છે એ શિક્ષકે પહોંચે એ રીતે શું તો સપ્રમાણમાં શું તો વિદ્યાર્થીઓને સમજાય એ રીતે કરવું પડશે. સપ્રમાણ અવાજ રાખવો પડશે અને જો સપ્રમાણ અવાજ નહીં હોય અને તેના કારણે શ્રવણ દોષ થવાની સંભાવના રહે છે. 10 છે સ્પષ્ટ ઉચ્ચાર, માન્ય ભાષા, રસપ્રદ શૈલીનો અવાજ. સ્પષ્ટ ઉચ્ચાર તો શિક્ષક જે ભણાવી રહ્યા છે તો એમાં યોગ્ય રીતે સ્પષ્ટ રીતે ઉચ્ચાર નહીં હોય, માન્ય ભાષા છે તથા રસપ્રદ શૈલીનો અભાવ હશે તો શ્રવણ દોષ થવાના કારણ બની શકે છે. રજૂઆતની ગતિ ખૂબ ઝડપી કે ધીમી. શું રજૂઆત જે છે વિદ્યાર્થીઓ સમક્ષ જે રજૂઆત કરવાની છે એની ગતિ કેવી હોય, ખૂબ ઝડપી કે ધીમી હોય તો પણ વિદ્યાર્થીમાં શું શ્રવણ દોષ થવાના સંભાવના રહેલી છે. વિદ્યાર્થીઓમાં રહેલી ચંચળતા તો વિદ્યાર્થીઓમાં રહેલી જે ચંચળતા છે, અસ્થિરતા છે તો એ પણ શ્રવણ દોષ થવાનું કારણ બની શકે છે. તો આ રીતે આપણે આ કારણો જોયા શ્રવણ દોષ થવાના. તો હવે મિત્રો આગળના જે પ્રશ્નો છે એ જોઈએ. 44 નંબર છે શિક્ષકે બાળકમાં શ્રવણ કૌશલ્યની ખીલવણી માટે ધ્યાનમાં રાખવાની બાબતો જણાવો. શિક્ષકે છે તો બાળકમાં શ્રવણ કૌશલ્ય છે તો એને ખીલવવા માટે કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવી પડશે એ જોઈએ. તો જવાબ છે 1. શિક્ષકે સતત જાગૃત રહેવું જરૂરી છે. શિક્ષકે શું કરવું પડશે? સતત જાગૃત રહેવું જરૂરી છે શ્રવણ કૌશલ્ય ખીલવવા માટે. બીજું છે વય કક્ષાને અનુલક્ષીને વિષય વસ્તુની પસંદગી. તો વિદ્યાર્થીઓને એમને ભણાવવાના છે તો એ વિદ્યાર્થીઓની વય કક્ષા છે તો એને અનુલક્ષીને એમને વિષય વસ્તુની પસંદગી કરવી પડશે. ત્રીજો છે રસ, રુચિ, જિજ્ઞાસા વૃત્તિને ઉત્તેજન મળી રહે એવી વિષય વસ્તુની પસંદગી. વિદ્યાર્થીઓને રસ પડે, રુચિ આવે અને જિજ્ઞાસા વૃત્તિ મતલબ કે શિક્ષક જે ભણાવી રહ્યા છે એમાંથી એ વિદ્યાર્થીઓને કુતૂહલવશ કંઈ સમજાતું નથી, કોઈ એવી બાબત છે, કોઈ એવો ટૉપિક છે તો એને શું પ્રશ્ન પૂછી શકે, જિજ્ઞાસા વૃત્તિ એનામાં જાગે અને તો એ માટે એવા વિષયની પસંદગી કરવી પડશે. ચોથો છે સ્પષ્ટ અને ભાવવાહી કથન સાંભળવાની ટેવ પાડવી. સ્પષ્ટ અને ભાવવાહી કથન સાંભળવાની ટેવ પાડવી પડે. શિક્ષકે પણ શું કરવું પડશે? સ્પષ્ટ અને ભાવવાહી કથન છે તો એ સાંભળવાની પણ એમને ટેવ પાડવી પડશે. શાંત વાતાવરણમાં વિદ્યાર્થીઓ એકાગ્ર થઈ શકે છે. વિદ્યાર્થીઓ છે તો શાંત વાતાવરણ હોય તો એ એકાગ્ર થઈ શકે છે. એકાગ્ર થશે તો વર્ગખંડમાં ધ્યાન પણ આપશે. તો શિક્ષકે સૌ પ્રથમ વર્ગખંડને શાંત કેવી રીતે રાખી શકાય તો એ પહેલાં એમને શું આયોજન કરવું પડશે. છઠ્ઠો છે વિદ્યાર્થીઓ વક્તા તરફ ધ્યાન આપે, તેમના વક્તવ્યની વસ્તુને સમજીને સાર ગ્રહણ કરે. તો શિક્ષકે શું કરવું પડશે? તો વિદ્યાર્થીઓ છે એ વક્તા એટલે બોલનાર, એની તરફ એ ધ્યાન પૂરેપૂરું આપી શકે, તેમના વક્તવ્યની વસ્તુને સમજીને સાર ગ્રહણ કરે એ માટે એમને યોગ્ય પગલાં ભરવા પડશે. સાતમો છે વક્તા અને શ્રોતા વચ્ચેનું અંતર પ્રમાણસર રાખવું જોઈએ. તો શિક્ષકે શું તો વક્તા બોલનાર, શ્રોતા એટલે કે સાંભળનાર વચ્ચેનું જે અંતર છે એ પ્રમાણસર રાખવું જરૂરી છે. એમની એ બાબત એમને શું સમજવી પડશે. આઠમું છે વિદ્યાર્થીઓ સ્પષ્ટ રીતે સમજી શકે, સાંભળી શકે એવી રજૂઆતની ગતિ હોવી જોઈએ. જે રજૂઆત છે, રજૂઆતની જે ગતિ છે તો વિદ્યાર્થી સમજી શકે એવી હોવી જોઈએ, સાંભળી શકે એવી રજૂઆતની ગતિ હોવી જોઈએ. જો રજૂઆતની ગતિ
સારી નહીં હોય અને વિદ્યાર્થીઓને જે સમજાવવાનું છે તો એ સરળ ભાષામાં નહીં હોય, વિદ્યાર્થીઓની વયકક્ષાની અનુસાર નહીં હોય તો વિદ્યાર્થી સમજી શકશે નહીં. સમજી જ નહીં શકે તો એનો રસ છે એ જળવાશે નહીં. રસ નહીં જળવાય એટલે શું થશે? વાતાવરણમાં ખલેલ પહોંચશે. 9મો છે શિક્ષકનો અવાજ બધા જ વિદ્યાર્થીઓ સાંભળી શકે, સમજી શકે એવો પ્રમાણસર હોવો જરૂરી છે. શિક્ષકનો અવાજ છે તો છેલ્લે સુધી જે બાળક છે તો ત્યાં સુધી એને સ્પષ્ટ રીતે સમજાઈ શકે એ રીતેનો હોવો જોઈએ. સ્પષ્ટ અવાજ એને સંભળાઈ શકે એવો હોવો જરૂરી છે. 10 છે અર્થભેદ, શબ્દભેદ તરફ વિદ્યાર્થીઓનું ધ્યાન દોરવું. ઉદાહરણ તરીકે સાલ, તો આ સાલ ને આ સાલમાં કયો તફાવત છે? દિનમાં કયો તફાવત છે? સુરતમાં. તો આ રીતે અર્થભેદ અને શબ્દભેદ વચ્ચે શું એમને ધ્યાન દોરવું જોઈએ. 11 છે વિદ્યાર્થીઓ શિષ્ટ ભાષા અને લોકબોલીના ઉચ્ચારણો વચ્ચેનો ભેદ પારખે. તો શિક્ષકનું એક કામ આ પણ છે કે શિષ્ટ ભાષા છે એ અને લોકબોલીના ઉચ્ચારો છે તો એ વચ્ચેનો ભેદ પારખે. તો આ રીતે શિક્ષકે શ્રવણ કૌશલ્ય કેળવણી માટે આ બધી બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે. પ્રશ્ન નંબર 45 જોઈશું. વર્ગમાં એક વિદ્યાર્થીને શ્રવણેન્દ્રિયની ખામી છે તો તમે એક શિક્ષક તરીકે શું કરશો? તમારા વર્ગખંડમાં એક વિદ્યાર્થી છે તો એને શ્રવણેન્દ્રિયની ખામી છે તો એક શિક્ષક તરીકે તમે શું કરશો? તો જવાબ આવશે વાલીને જાણ કરી ડૉક્ટરની સલાહ મુજબ ઈલાજ કરાવવા જણાવીશ. સૌપ્રથમ તો વાલીને જાણ કરવી પડશે અને ડૉક્ટરની યોગ્ય સલાહ સૂચન મુજબ એનો ઈલાજ કરાવે એ જણાવવું પડશે. તેમજ વર્ગખંડમાં આગળની હરોળમાં બેસવાની વ્યવસ્થા કરીશ. તો એ વિદ્યાર્થી છે તો એ વિદ્યાર્થીને વર્ગખંડમાં આગળની હરોળમાં બેસાડવો પડશે. 46મો પ્રશ્ન છે એક શિક્ષક ગાંધીજી કહે, મને ઓળખો, નેતા શોધ જેવી રમતો બાળકોને રમાડી રહ્યા છે. એક શિક્ષક છે તો એ બાળકોને કઈ રમતો? તો ગાંધીજી કહે, મને ઓળખો, નેતા શોધ જેવી રમતો રમાડી રહ્યા છે. તો આ રમતો રમાડવાનો એમનો ઉદ્દેશ્ય શું હશે મિત્રો? તો એ હશે શ્રવણ કૌશલ્યને વિકસાવવું. તો શ્રવણ કૌશલ્ય બાળકોમાં યોગ્ય રીતે વિકસે એમ વિચારીને શિક્ષક આ જે પ્રવૃત્તિઓ છે એ કરાવતા હશે. મિત્રો તમે ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો, બેલ આઇકન દબાવી દેજો જેથી નોટિફિકેશન નવા વિડીયોની મળતી રહે, તથા લાઇક ન કરી હોય તો વિડીયોને લાઇક કરી દેજો. તમારા જેવા બીજા મિત્ર વર્તુળમાં આ વિડીયોને અવશ્ય શેર કરજો. 47 નંબર છે સંગીત ખુરશી રમત કયા કૌશલ્યના વિકાસ માટે રમાડી શકાય? સંગીત ખુરશી રમત છે તો એ કયા કૌશલ્યના વિકાસ માટે તમે રમાડી શકો છો? તો શ્રવણ કૌશલ્ય. કયા? તો શ્રવણ કૌશલ્ય આવશે. તેનાથી ધ્યાન કેન્દ્રિત કરી શકાય છે. તેનાથી વિદ્યાર્થીઓ શું કરી શકશે? તો ધ્યાન કેન્દ્રિત કરી શકશે. 48 છે શિક્ષક વિદ્યાર્થીઓને શબ્દો, અંકો, પ્રાણી, પક્ષીઓના નામ સંભળાવે છે. પછી પુનઃ સ્મરણ કરો એવી સૂચના આપે છે. શિક્ષક છે વિદ્યાર્થીઓને છે શબ્દો છે, અંકો છે, પ્રાણી છે, પક્ષીઓના નામ સંભળાવે છે, પછી પુનઃ સ્મરણ કરો એવી સૂચના આપે છે. તો શિક્ષકની આ પ્રવૃત્તિ છે કયા કૌશલ્યના વિકાસ માટે છે? તો જવાબ આવશે શ્રવણ કૌશલ્યના વિકાસવાની શું પ્રવૃત્તિ છે? શ્રવણ કૌશલ્યના વિકાસ માટેની શેના માટેની? શ્રવણ કૌશલ્યના વિકાસ માટેની પ્રવૃત્તિ છે. 49 છે શિક્ષક પાઠ્યપુસ્તકમાં આવતા સંવાદો કે કાવ્યોનું ગાન ટેપ રેકોર્ડમાં ટેપ કરી વિદ્યાર્થીઓને અવારનવાર સંભળાવે છે, સાથે અભિનય પણ કરવાની તક આપે છે. તો આ પ્રવૃત્તિ કેવી પ્રવૃત્તિ કહેશો? શિક્ષક શું કરે છે? તો સંવાદો છે અને કાવ્યો છે તો એને ટેપ રેકોર્ડમાં ટેપ કરી વિદ્યાર્થીઓને અવારનવાર સંભળાવે છે અને અભિનય છે એ કરવાની પણ બાળકોને તક આપે છે. તો આ પ્રવૃત્તિ છે તેને આપણે શું કહી શકશું? જવાબ થશે શ્રવણ કૌશલ્ય વિકસાવવાની પ્રવૃત્તિ. તો આ જે પ્રવૃત્તિ છે શ્રવણ કૌશલ્ય વિકસાવવાની પ્રવૃત્તિ કહેવાશે. 50 નંબર છે શ્રુતલેખન. શાળામાં પ્રાર્થના સંમેલનમાં આપવામાં આવતી સૂચનાઓ. પ્રાર્થના સંમેલનમાં ઘડિયા બોલાવવા, સમાચાર, ભજન, ધૂન,
વગેરે પ્રવૃત્તિઓ કરાવવી તેનાથી કયા કૌશલ્યનો વિકાસ થશે? તો શ્રવણ. કયું કૌશલ્યનો? તો શ્રવણ કૌશલ્યનો વિકાસ થશે. 51 નંબર છે, ટીવીમાં પ્રસારિત થતા શૈક્ષણિક કાર્યક્રમો, ફિલ્મો અને બાળકોની સિરિયલો બતાવવી, નાના સંવાદો, નાટકોની ભજવણી વર્ગમાં કરાવવી, આ જે પ્રવૃત્તિઓ છે તો એ શું કહેવાશે? તો જવાબ થશે શ્રવણ કૌશલ્યના વિકાસ માટેની પ્રવૃત્તિઓ છે. 52 નંબર છે, શિક્ષક વર્ગખંડમાં મહાન નેતાઓના જીવન પ્રસંગો, બાળ ઘડતરના પ્રેરક પ્રસંગો તથા ધાર્મિક પુસ્તકોમાંથી પ્રસંગો પસંદ કરીને વિદ્યાર્થીઓને સંભળાવે છે. આ પ્રવૃત્તિઓ શેને અનુલક્ષીને હશે? તો આ જે પ્રવૃત્તિઓ છે એ શ્રવણ કૌશલ્યના વિકાસ માટેની પ્રવૃત્તિઓ કહેવાશે. 53 નંબર છે, અવાજભેદ પ્રવૃત્તિ કયા કૌશલ્યના વિકાસ માટેની છે? તો અવાજભેદ પ્રવૃત્તિ છે. અવાજભેદ પ્રવૃત્તિ છે, અવાજભેદ રમત છે. તો એમાં શું આવે છે? જેમ કે મંજીરા છે, ખંજરી છે. તો આ જે વાજિંત્રો હોય છે તો એ વાજિંત્રો શિક્ષક શું ખખડાવી અથવા બીજા અન્ય વિદ્યાર્થીઓ પાસે ખખડાવીને અને જેને પૂછવાનો છે પ્રશ્ન તો એને એ વસ્તુ ન દેખાય જે સાધન છે તો એ રીતે રાખવામાં આવે છે અને એને પૂછવામાં આવે છે. દાખલા તરીકે મંજીરા ખખડાવવામાં આવે છે અને વિદ્યાર્થીને પૂછવામાં આવે છે કે આ કોનો અવાજ છે. તો આ રીતે આ અવાજભેદ પ્રવૃત્તિ છે તો એ કયા કૌશલ્યના વિકાસ માટેની છે? તો શ્રવણ કૌશલ્યના વિકાસ માટેની પ્રવૃત્તિ છે એમ કહી શકાય. 54 નંબર છે, રાષ્ટ્રીય, સામાજિક, ધાર્મિક તહેવારોની ઉજવણી કરવી, વિશિષ્ટ વ્યક્તિઓને આમંત્રણ આપીને તેઓનું પ્રવચન યોજવાથી કયા કૌશલ્યનો વિકાસ થશે? તો શ્રવણ કૌશલ્ય છે તેનો વિકાસ થશે. 55 નંબર છે, વર્ગમાં પ્રથમ હરોળમાં બેઠેલા પ્રથમ વિદ્યાર્થીને સંદેશો કાનમાં કહેવો, પછી બીજાને, પછી ત્રીજાને, આ રીતે છેલ્લા વિદ્યાર્થી પાસેથી સંદેશો મેળવવો તથા ચકાસવો. આ પ્રવૃત્તિ તો શ્રવણ કૌશલ્યના વિકાસ માટેની છે. તો વર્ગખંડમાં શું? તો પ્રથમ હરોળમાં જે બેઠેલો છે પ્રથમ વિદ્યાર્થી એને કાનમાં કંઈક સંદેશો કહેવો, પછી એ બીજા વિદ્યાર્થીને કહેશે, પછી ત્રીજા. તો છેલ્લા વિદ્યાર્થી અને પહેલા વિદ્યાર્થીમાં શું તફાવત જોવા મળે છે? તો એ જે પ્રવૃત્તિ છે શ્રવણ કૌશલ્ય માટેની પ્રવૃત્તિ કહી શકીએ. 56 છે, અધ્યયનની પ્રક્રિયામાં વાંચન એ શું છે? અધ્યયનની જે પ્રક્રિયા છે તો એ પ્રક્રિયામાં વાંચનને શું કહી શકશો? તો એ ગુરુ ચાવી કહેવાશે. શું કહેવાશે? અધ્યયનની પ્રક્રિયામાં વાંચન એ ગુરુ ચાવી છે. 57 છે, નવી દુનિયામાં ડોકિયું કરાવનારી બારી એટલે? તો વાંચન. નવી દુનિયામાં ડોકિયું કરાવનારી બારી છે તો એ કઈ છે? તો વાંચન છે. 58 છે, અર્થગ્રહણના વિકાસમાં શ્રવણ સિવાયનું કૌશલ્ય કયું? અર્થગ્રહણ. અર્થગ્રહણ એટલે મેળવવું. અર્થગ્રહણ એટલે જે શ્રવણ છે એ શ્રવણ દ્વારા અને વાંચન દ્વારા જે મેળવવામાં આવે છે એ. તો અર્થગ્રહણના વિકાસમાં શ્રવણ સિવાયનું કૌશલ્ય થશે વાંચન. તો આગળ પણ આપણે પ્રશ્ન જોયો હતો કે અર્થગ્રહણ માટે કયા બે કૌશલ્યો ખૂબ જ અગત્યના છે? તો અર્થગ્રહણ. તો અર્થગ્રહણ છે તો એ અર્થગ્રહણ છે તો એક તો શ્રવણ દ્વારા અને બીજું થશે વાંચન દ્વારા. એટલે શ્રવણ એટલે કે કાને પડેલા શબ્દો દ્વારા અર્થગ્રહણ કરવું અને વાંચન તો જે લેખિત માધ્યમ છે તો એ લેખિત માધ્યમનું શું વાંચન દ્વારા અર્થગ્રહણ કરવું. તો અર્થગ્રહણના વિકાસમાં તો એક તો શ્રવણ આવશે અને બીજું વાંચન આવશે. 59 છે, વાંચન એક. તો વાંચન શું છે? એક કલા છે. શું છે મિત્રો? વાંચન એક કલા છે. 60 છે, વાંચનની કલા સાધ્ય કરવાનું પ્રથમ પગથિયું કયું છે? જે વાંચનની કલા છે સાધ્ય કરવાનું એટલે કે આત્મસાત કરવાનું, મેળવવાનું પ્રથમ પગથિયું છે તો એ છે અક્ષર ધ્યાન. શું છે? તો અક્ષર જ્ઞાન છે. તો અક્ષર જ્ઞાન સૌ પ્રથમ મેળવવું પડશે. અક્ષરો વિશેનું જ્ઞાન છે એ સૌ પ્રથમ
લેવું પડશે, પછી જ ક્રમશઃ વાંચન છે તો એનો વિકાસ થશે. તો વાંચનની કલા સાધ્ય કરવાનું પ્રથમ પગથિયું કયું થશે? તો અક્ષર જ્ઞાન થશે. જો મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરજો, વિડીયો લાઇક કરજો, બેલ આઇકન દબાવજો, જેથી નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. તથા તમારા જેવા બીજા જે મિત્ર વર્તુળ છે તમારા, તેમને અવશ્ય વિડીયો શેર કરજો. અને આપણી એપ્લિકેશન છે યાના એકેડમી, તો એ એપ્લિકેશન પણ તમે ડાઉનલોડ કરીને તેમાંથી આ જે ટેટ 1નો રેકોર્ડેડ કોર્સ છે એ મંથલી ફક્ત 99 રૂપિયા સબસ્ક્રિપ્શન પ્લાનથી તમે દર મહિને 99 ખર્ચીને તમે શીખી શકો છો.